અમરેલીમાં સિંહના હુમલાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। 2 આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી। સિંહના હુમલામાં સોહેલ નામના યુવકનું મોત થયું હતું। સોહેલ અને તેના મિત્રો ગેરકાયદે સિંહ દર્શન માટે ગયા હતા। સોહેલના 2 મિત્રોની પોલીસે ધરપકડ કરી છે। કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે પોલીસ આજે બંને આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। સિંહની પજવણી કરી હતી કે કેમ સિંહોને જોવા માટે ગેરકાયદે સિંહ દર્શન માટે તેઓ ગયા હતા તેને લઈ અને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના લીલિયાના લુવારિયા વીડી નજીક 2 દિવસ પહેલા એક સિંહ દ્વારા એક વ્યક્તિને ફાડી ખાવાની ઘટના આવી હતી। સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક સિંહ દર્શન કરવા પહોંચ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। જોકે જે સિંહે હુમલો કર્યો હતો તેનું મોત થયું છે। સોહિલ નામનો જે વ્યક્તિ હતો અમરેલીનો ને તેની સાથે આવેલા 2 વ્યક્તિઓની પૂછપરછ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। બંને વ્યક્તિની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ અત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે કોર્ટ દ્વારા બંને આરોપીઓને 2 દિવસની રિમાન્ડ આપવામાં આવી છે। વન વિભાગ દ્વારા હાલ અત્યારે બંને આરોપીઓને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું છે। ખાસ કરીને બંને આરોપીએ પોતાના જે મોબાઈલ ડેટા હતા તેને ક્યાંક ને ક્યાંક ડિલીટ માર્યા છે। એટલે વધુ શંકાના દાયરામાં હાલ અત્યારે આવ્યા છે અને વન વિભાગ દ્વારા જે આરોપી પકડાયા છે અને મૃતક જે નો ફોન જે હતો તે ફોનને અત્યારે હાલ FSL માં મોકલવામાં આવ્યા છે અને રિકવરી ડેટા મેળવવાની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે રિકવરી ડેટા આવ્યા બાદ નવા ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે અને વન વિભાગ હાલ કડક કાર્યવાહી કરી રહ્યું છે। હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી।